સહજાનંદ સ્વામી મહારાજની જય. મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિક જીવને બગડવાના હેતુ છે, માટે સમજી રાખવું. નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિને પામે નહીં, અને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય. શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કહ્યા છે, તે સર્વે આવા સાધુના સમાગમ અને દર્શન કરીને નિવૃત્ત થઈ જાય છે, એવું આ દર્શન છે. વાસડાને દૂધનો સ્વાદ છે અને ઈતળીને લોહીનો સ્વાદ છે, તેમ ખાવા પીવાનું સુખ ને માન મોટાઈનું સુખ તે લોહી જેવું છે. અને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદાસ. એ સુખ દૂધ જેવું છે. ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજવું છે દેહ તો પડી જાય ને આપણે ભગવાનના ધામમાં જાવું, એમ સમજીને સુખીઓ રહે. આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય ને બીજા મશરૂના ગાદલામાં સુવાડી મૂકે તો પણ નરકમાં નાખે, એમ સમજવું. આપણા દોષ તો મહારાજે ટાળી નાખ્યા છે ને તે દોષનું દર્શન થાય છે, તે તો આપણા રૂડા અને અર્થે થાય છે. નિકર જીવ તો ઉન્મત્ત થઈ જાય એવો છે, અને હવે તો આપણે ભગવાન વશ કરવા છે ને તે ભગવાન જેવું સામર્થ્ય પામવું છે, તે સારું મીંડા છીએ. બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવી એ જ સિદ્ધાંત છે. તે જેમ ઘણા માણસ વટલે અને એક જણ નાતમાં રહે પણ તેને એમ સમજવું છે હું વેટલો નથી, તેમ બ્રહ્મરૂપ માનવાની સમજણ છે. આ કર્મક્ષેત્ર છે, તે અહીં એક ઉપવાસ કરે ને બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરે ને શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે, તે બરોબર થાય છે. આ ઘડી, આ પળ અને આ સાધુ કોટી કલ્પે પણ મળવા દુર્લભ છે, પણ મહિમા જણાતો નથી. કેમ જે મનુષ્ય કૃતિ છે. તમોગુણીને માન વધારે હોય ને રજોગુણીને કામ વધારે હોય અને સત્વગુણીને જ્ઞાન વધારે હોય. જ્યારે દુર્યોધનને અને પાંડવોને કજિયો થવાનો આદર થયો ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે છે, અમે કૃપાચાર્યમાં, દ્રોણાચાર્યમાં અને ભીષ્મ પિતા આદિકમાં પ્રવેશ કરશું, માટે યુદ્ધ કર. એમ કહ્યું. તેમાં કહેવાનું શું છે? જે આપણામાં કામ ક્રોધાદિક માયેલા દોષ આવીને પ્રવેશ કરે ત્યારે મોટાનો અવગુણ આવે અને ન કરવાનું પણ થાય, ત્યારે જાણવું છે મારામાં દૈત્ય પ્રવેશ કર્યો છે પણ હું એવો નથી, એમ સમજવું.